હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજ તો અમે ઉઠ્યા ને 7 વાગ્યાનો તારનો વરસાદ ચાલુ છે. હજુ બંને થયું. હું 7 વાગે ઉઠી એટલે મને 7 વાગ્યાની ખબર છે. એટલે 7 વાગ્યાનું ચાલુ છે. હજુ છક 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 કરે છે. અને આ તો સવારમાં વહેલો વહેલો કુરાય છે. અમારે આરુ ભાઈ ગાઈસ દેખીએ કહો તમે આરુનો. આરુ છીની જેવો થઈ ગયો. કારણ કે ને તે 2-3 દાડા બીમાર હતો અને હવે ભણવાનું લઈને આવ્યા છે. અને મારી મમ્મી ભણ શીખવાડે છે એનો. એટલા ગાઈસ અમારા ઘરમાં બધો બીમાર થઈ ગયો. પહેલાં હું બીમાર પડી, પછી મારા ભાઈ બીમાર પડ્યો, પછી મારી મમ્મી બીમાર પડી, પછી મારા પપ્પા બીમાર પડ્યા, પછી આરું. શું કેવું આરું? આરું તો હજુ ઠેકોણો નહીં પડ્યો ગાઈસ. તો એ ચડ્ડો પહેરીને ખરો એ તાવા આવ્યો હોય તો કેવું મસ્ત આમ ફ્રેશ ફ્રેશ આનું એટલે જલ્દી મટી જાય તાવ. હો ગાઈસ મળીએ થોડીક વાર કેવું દોરેલું ગાઈસ હું તમને બતાવું દે. હા, બીજા ધોરણમાં આવવા માંડ્યું ગાઈસ. બોલો સિંહ, સસલું હો, દેડકો, ઊંટ, આમ પેલી એરી પતંગિયું. ગાઈસ કેટલો ને નાના છોકરાને ચેવું આવે છે. બોલો ગાઈસ, હવે તમે કોમેન્ટ કરતા રહેજો. મારા વિડીયો વધારે વધારે દેખો ને વધારે વધારે શેર કરો, તેથી મારા વિડીયો બધા વધારે દેખી. ઓકે ગાઈસ, મળીએ થોડીક વાર. ગાઈસ મેં એક વસ્તુ બતાવું. દેખો અમારે તો તે એક નુકસાન થઈ ગયું. કેવું થયું હું તમને બતાવું. અમારા બાથરૂમ છે ગાઈસ, અને આ ગીઝર છે. ગીઝરની સ્વિચ બગડી છે ગાઈસ. હવે જે રીતના બતાવું હું તમને. ઉભારો કોકનો બ્રશ લઈએ હો, કારણ કે ગાઈસ મારો જ લઉં. મારો બ્રશ કેસરી કલરનો, તમારો બ્રશ કયા કલરનો કમેન્ટ કરજો ગાઈસ. એ કેવું થઈ ગયું છે. ગીઝર ચાલુ થઈ ગયું, સ્વિચ પડી થાય શીખો ગજબ થઈ ગયો હતો. બંધ કરી દે નહીં થતું ગાઈસ. અને અમે તો બે સુગંધી લાડુ રાખીએ છીએ ગાઈસ. બોલો ગાઈસ, હવે બાથરૂમ ને સંડાસ બે ભેગું છે ગાઈસ. અને ઉપર બી હ પણ મારા ગાટલો બધો ભરે એટલા માટે. હવે મળીએ ગાઈસ. ગણપતિ દાદાના આરતી આલવા હતો ને એનો છોકરો પણ જતો રે ફટ દઈ. હવે દેખાય તું તો મને બતાવ. દેખાતો તો હા, પ્રસાદી લઈને આ ગઈ. એનો છોકરો ગણપતિ દાદા કાલ પમદાળે લઈને આવ્યા. કાલ હતા કાલે લઈને આવ્યા તો ગાઈ. બીજા આવા વરસાદમાં આવું પ્રસાદી લઈ આમાં ખાવા. કઈ આરતી લઈને આવ્યા. અમુક પંખો બંધ કરવાથી એટલે આમ જતો રહે ફટ દઈને આરતી વાળી. નથી પ્રસાદી આલવા ગણપતિ દાદાની. બધું થઈ જશે પણ બાથરૂમ ધોવાનું છે મારે ગાઈસ. પાણી પીધું મેં તો ઠંડુ. અત્યારથી ગળું નહોતું સારું એટલે ગરમ પાણી પીધો હતો, પણ હવે ઠંડુ પાણી પીવાનું ચાલુ કરીશ ગાઈસ. એટલે હવે સારું લાગે છે. નકર ગરમ પાણી ફાવ. અને હવે બાથરૂમ મૂકી દઈએ, પછી જઈએ, પછી રસોઈ કરીએ. વસ્તુ બતાવો. આવડો મકાઈ ડોડો ચેટલાનો છે ખબર? 20 રૂપિયા. અને દેખો ગાઈસ સુકાઈ જ્યુસ તો 20 રૂપિયા માલું જ ગાઈસ. અમારા મહિલા ઝુલાસણથી અને કોમ કડીથી માપા લાવી ને 50ની કિલો આવે અને આ 20નો એક જ ગાઈસ. બોલો હવે હું શેકી દઉં, કારણ કે એકમાં તો ખૂબ આવ ખાવાનું.
તો શેકી દઈએ ગાઈસ ફટોફટ અને મળીએ શેક્યા પછી. ઓકે ગાઈસ મકાઈ શેકવાનું ચાલુ કરી દીધી છે. ફટફટ ફટફટ ફૂટવા માંડી છે મકાઈ તો. અને કંઈક ગેસ ઉપરની અને ચૂલા ઉપરની એમ ચલો ફરક હોય. ગાઈસ મેં તો કાચી મકાઈ ચાકેલી મને કંઈ ગળી નહીં લાગી, પણ આ તો મને ચાંદની હોપરી હતી ગાઈસ મકાઈ. એમાં મમ્મી જઈતી ગોમાં તે લેતી એમાં સોડી ખાઈ ચાંદની મને એમાં આપા જોડી મંગાવી તો મારા આપા કે કોઈ દેખાતી નહીં હતા મકાઈ, દેખાશે એટલે હું લેતા. મારા મમ્મીને દેખાય ગાઈસ કે મારા મમ્મી 20 રૂપિયાની એક જ મૂકે એમાં સોડી ખાતો હતો ને 20 રૂપિયા તો 20 રૂપિયા. ઓકે ગાઈસ હવે ફટફટ ફટફટ જો બોલો મસ્ત અવાજ તો એવો આવશે ને ગાઈસ. મળીએ તા ઘડીક વાર હોય. ઓકે ગાઈસ આ મકાઈ તો શેકી નાખો મસ્ત સિંધુ બપોર થઈ જશે. બપોર એટલે 4 વાગવા આવો જ પડવાય ગાઈસ. અને કપડાં લેવા જવું કારણ કે આજ તો બાયનો હારો હતો કે કપડાં રવાની હતો ધાબો પર મોડ રાખીશ મમ્મી. ફટોફટ લઈ લઈએ. દેખો નજારો ધાબાનો તો સ્પીલ પાસ ગાઈસ. ફટોફટ કપડાં લઈ લઈએ ગાઈસ. તડકો હોય ને તો આંખો બંધ થઈ જાય. મળીએ થોડીક વાર. દેખો અમે એક વસ્તુ લાવ્યા છીએ અને જયેશ અનબોક્સિંગ કરે છે. કુકર દેખો ગાઈસ. અમારું કુકર બગડી ગયું હતું ને વિડીયો ઉતારીએ ને તો કોકને એવું લાગતું એ કુકર નવું નહીં લાવતા હોય, પણ કુકર નવું લાવી દીધું. એ કુકરને દેખો ગાઈસ કેવું છે કમેન્ટ કરજો. અને એનું કુકર આ ચેલું 3 લીટરનું, આ 3 લીટરનું કુકર છે ગાઈસ. ગાઈસ કુકર અને આ બીજું કરશી, બીજું અનબોક્સિંગ. બીજું કુકર 2 કુકર લાસ્ટ ગાઈસ. અંધો પડી જઈશું કઈ સમોસે. દેખો આ કેટલા લીટરનું છે ગાઈસ? 5 લીટરનું. વધારે નહીં લાગતું? 5 લીટર. દેખો ગાઈસ 5 લીટરનું કુકર. હવે કોક મહેમાન આવે તો વખો નહીં પડે ગાઈસ. તમે ચેક કરો છો ગાઈસ કે સીટી વાગશે કે નહીં. પણ રિંગ ચમ આવી છે જયેશ? સેપટ દેખ લો. બે હો ને તે સ્ટીલના છે ગાઈસ અને એલ્યુમિનિયમના નહીં લાયા અમે ગાઈસ. અંદરથી એલ્યુમિનિયમ છે. લો ગાઈસ મમ્મી હમણાં ભાખરી કરી. કાલથી શરૂઆત. હા એ એનું હોય એટલે એ ઊંચું થઈ જાય. આ મોટું હોય ને એટલે આનું વજન વધારે હોય અને આનું વજન ઓછું હોય. આ તો કતી ખીચડી મેં એમ નહીં પણ હું પકડતા ફાવે, એમાં પકડતા ના ફાવે. ગાઈસ 800 રૂપિયાનું કુકર.
આ 100 રૂપિયાનું હશે 900 રૂપિયાનું સારું કહેવાય લે પણ આ મજબૂત છે એટલે કઈસમાં તો કુકર ઊંધું થઈ ગયું અલે આ મમ્મી તો દેખો ગાઈસ હવે બે કુકર લાર છીએ મસ્ત નવો ને મારા ઓલે દહીં ભાખરીઓ આ તેલવાળી આ ઘી અમે ખાઈ લીધું